નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે સાચું નેતૃત્વ, સાચી લીડરશિપ એ શબ્દોથી નહીં પણ કામથી, આચરણથી આવે છે? આજે આપણે એ જ રહસ્યને સમજીશું કે કેવી રીતે કોઈ પણ વ્યક્તિ જીવન ઘડતરના સાચા શિલ્પી બની શકે છે. ચાલો શરૂ કરીએ. કહેવું અને કરવું, આ બે શબ્દોની વચ્ચે જ એક માર્ગદર્શકની સૌથી મોટી પરીક્ષા હોય છે. આપણે ગમે તેટલી શિખામણ આપીએ પણ બાળકો તો એ જ જોશે, એ જ શીખશે જે આપણે કરીએ છીએ. અને આ નાનકડો લાગતો તફાવત જ બહુ મોટો ફરક પાડે છે. અને આ વાતને એકદમ સરળ શબ્દોમાં કહેવી હોય તો આ વાક્ય જુઓ: બાળકો ઉપદેશ કરતાં આચરણને વધુ ઝડપથી પકડે છે. કેટલી સાચી વાત છે નહીં? બસ આ જ કારણે ખાલી બોલવા કરતાં એક જીવંત ઉદાહરણ બનવું એમાં જ ખરી તાકાત છે. તો આજે આપણે કયા મુદ્દા ઉપર વાત કરવાના છીએ? ચલો એક નજર નાખી લઈએ. પહેલાં, રોલ મોડેલ બનવું એટલે શું? પછી વ્યક્તિગત શિસ્તનો પાયો. એ પછી પરસ્પર સંબંધોના સદ્ગુણો. ત્યારબાદ ઉદાહરણ દ્વારા નેતૃત્વ. અને છેલ્લે એક કાયમી વારસો કેવી રીતે બને છે એની વાત. ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, શબ્દોથી પરે એક રોલ મોડેલ. અહીં આપણે એ સમજવાની કોશિશ કરીશું કે જે આપણે કહીએ છીએ એ બની બતાવવાની તાકાત કેટલી મોટી છે. હવે એક સારો રોલ મોડેલ બનવા માટે સૌથી પહેલાં તો એક મજબૂત પાયાની જરૂર પડે, ખરું ને? અને એ પાયો છે આપણો બીજો વિભાગ, વ્યક્તિગત શિસ્ત. એટલે કે એક માર્ગદર્શકની પોતાની જે આદતો છે એ જ આખા વાતાવરણને ઘડે છે. જો સૌથી પહેલો સિદ્ધાંત છે સમય પાલન. એકદમ સરળ પણ બહુ જ અસરકારક. વિચારો, પ્રાર્થનાનો સમય છે સવારના 6 વાગ્યાનો, અને જે ગૃહપતિ છે એ રોજ 5:55 આવીને ઊભા હોય. એક શબ્દ પણ નથી બોલતા, પણ એમનું આ એક કામ જ બાળકોને સમયની કિંમત શીખવાડી દે છે. અહીં આચરણ પોતે જ એક પાઠ બની જાય છે. પછી બીજો ગુણ આવે છે સાદગી અને સ્વચ્છતા. આ પણ એટલું જ જરૂરી છે. વિચારો, જો માર્ગદર્શકનો પોતાનો જ રૂમ, એમની ઓફિસ અસ્તવ્યસ્ત હોય તો પછી એ બાળકોને વ્યવસ્થિત રહેવાનું કઈ રીતે કહી શકે? એમનો સાદો, સ્વચ્છ પહેરવેશ પણ બહુ મોટો ફરક પાડે છે. એનાથી એમની વાતમાં વજન આવે છે. ઓકે, તો વ્યક્તિગત શિસ્તની વાત થઈ. હવે આગળ વધીએ કે બીજાઓ સાથેનો આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ. અને એ છે આપણો ત્રીજો વિભાગ, જોડાણ, પરસ્પર સદ્ગુણો. અહીં આપણે વાત કરીશું કે વાતચીતથી આદર અને વિશ્વાસ કેવી રીતે બને છે. આમાં સૌથી પહેલાં આવે છે વાણી પર સંયમ. બહુ જ જરૂરી છે. જેમ કે બાળકો સાથે વાત કરતી વખતે તું નહીં પણ તમે કહીને બોલાવવા. જો ક્યારેક ગુસ્સો આવી પણ જાય તો બૂમો પાડવાને બદલે શાંતિથી સમજાવવાની કળા શીખવી પડે. કારણ કે યાદ રાખજો, બાળકો એ જ શીખશે જે એ જોશે અને સાંભળશે. અને આ વિભાગનો સૌથી નિર્ણાયક મુદ્દો, નિષ્પક્ષતા. જ્યારે બાળકોને એવું લાગે કે અહીં દરેક સાથે એક સરખો, ન્યાયી વ્યવહાર થાય છે, કોઈનું ઉપરાણું નથી લેવાતું, કોઈની સાથે ભેદભાવ નથી થતો, ત્યારે જ સાચો વિશ્વાસ જન્મે છે. અને આ વિશ્વાસ જ છે ને એ આખા સંબંધનો પાયો છે. સારું, તો અત્યાર સુધી આપણે સિદ્ધાંતોની વાત કરી. પણ હવે એ વિભાગ પર આવીએ છીએ જ્યાં આ સિદ્ધાંતોને ખરેખર અમલમાં મુકાય છે. આપણો ચોથો વિભાગ, ક્રિયા, ઉદાહરણ દ્વારા નેતૃત્વ. શ્રમનો સન્માન. આ કેવી રીતે શીખવી શકાય? કોઈ લાંબુ ભાષણ આપીને? ના. સૌથી સારો રસ્તો છે જાતે જ હાથમાં પાવડો કે સાવરણી તકડીને એમની સાથે કામે લાગી જવું. બસ આ એક દૃશ્ય છે ને એ 1000 શબ્દોની ગરજ સારે છે. બાળકો તરત જ શીખી જાય છે કે કોઈ કામ નાનું કે મોટું નથી હોતું. એવી જ રીતે સત્યનિષ્ઠા. આનું એક સરસ ઉદાહરણ જોઈએ. માની લો કે નિયમ છે કે બાળકો માટે મોબાઈલ ફોન નહીં. પણ જો માર્ગદર્શક પોતે જ આખો દિવસ ફોનમાં લાગેલા રહે તો એ નિયમનો કોઈ અર્થ ખરો? વાતનો પ્રભાવ ત્યારે જ પડે છે જ્યારે કહેનાર પોતે એનું પાલન કરતો હોય. અને હા, જ્ઞાન મેળવવાની ભૂખ કેવી રીતે જગાડવી? ઉપદેશ આપીને તો નહીં જ, પણ જ્યારે બાળકો તમને ફ્રી ટાઈમમાં કોઈ પુસ્તક વાંચતા જોશે ને ત્યારે એમના મનમાં જિજ્ઞાસા આપોઆપ જાગશે. કારણ કે શીખવાની પ્રેરણા છે ને એ ચેપી હોય છે, એકમાંથી બીજામાં ફેલાય છે. તો આ બધા સિદ્ધાંતો જોયા પછી હવે આપણે પહોંચ્યા છીએ આપણા અંતિમ અને કદાચ સૌથી મહત્વના વિભાગ પર, સાચી કસોટી, એક કાયમી વારસો.
એટલે કે આપણે જે મહેનત કરી, જે માર્ગદર્શન આપ્યું, એની સાચી અસર કેવી રીતે માપવી? ખરેખર કોઈના પ્રભાવનું સાચું માપ શું હોઈ શકે? શું એ છે કે આપણી હાજરીમાં શિસ્ત જળવાય, કે પછી કંઈક બીજું જ છે? અને આનો જવાબ આ સુવર્ણ સૂત્રમાં છુપાયેલો છે. ધ્યાનથી સાંભળજો. શ્રેષ્ઠ ગૃહપતિ એ છે જેની ગેરહાજરીમાં પણ બાળકો એ જ શિસ્ત પાડે જે તેની હાજરીમાં પાડતા હોય. વાહ! મતલબ કે શિસ્ત બહારથી ઠોકવામાં ના આવે, પણ અંદરથી આવે. ત્યારે જ સમજવું કે માર્ગદર્શન સફળ થયું. આ જ તો સાચી જીત છે. અંતે વાત એટલી જ છે કે જે વ્યક્તિ આ બધા સિદ્ધાંતોને પોતાના જીવનમાં ઉતારે છે એ આવનારી પેઢીઓ માટે એક દીવાદાંડી સમાન બની જાય છે. તો સવાલ એ નથી કે કોઈ શું કહે છે. અસલી સવાલ તો એ છે કે કોઈનું જીવન શું કહી રહ્યું છે.